મૌલાના સલમાન અઝહરીને ગમે ત્યારે જૂનાગઢ લાવવામાં આવશે। જૂનાગઢમાં ગોઠવાયો છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 55 પીએસઆઈ સહિત 300 થી વધુ પોલીસને તૈનાત કરવામાં આવ્યા છે। મજેવડી ગેટથી લઈને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની કિલ્લેબંધી જોવા મળી છે। જૂનાગઢ પોલીસની ગર્વ ટીમ પણ બંદોબસ્તમાં જોડાઈ ગઈ છે। સુરક્ષા પર એસપી હર્ષદ મહેતા સતત વોચ રાખી રહ્યા છે। મોહમ્મદ યુસુફ મલેક અને અઝીમ ઓડેદરાને પોલીસે ઝડપી પાડ્યા છે। ગમે ત્યારે જૂનાગઢ લાવવામાં આવશે મૌલાના સલમાન અઝહરીને અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારો પર પોલીસની બાજ નજર જોવા મળી રહી છે। આજે પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી। કઈ કલમો હેઠળ એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી। અને ગમે ત્યારે જ્યારે જૂનાગઢ લાવવામાં આવશે ત્યારે ચુસ્ત પોલીસનો બંદોબસ્ત 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 55 પીએસઆઈ સહિત કુલ 300 થી વધુ પોલીસને તૈનાત કરવામાં આવ્યા છે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને। જૂનાગઢથી અમારા સંવાદદાતા ગૌતમ ભેડા જૂનાગઢ એસપીની સાથે લાઈવ જોડાયા છે। ગૌતમ, કેવો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે? 300 જેટલી પોલીસને તૈનાત કરવામાં આવી છે, જણાવશો? જે ચોક્કસ જૂનાગઢની અંદર જે ભડકાઉ ભાષણનો મામલો છે તેને લઈને જૂનાગઢના જે પણ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અને આપણી સાથે એસપી સાહેબ છે, એમની સાથે વાત કરીશું। સર, કઈ પ્રકારનો બંદોબસ્ત ખાસ તો શહેરમાં ગોઠવવામાં આવ્યો છે અને ઘટનાને લઈને શું અપડેટ આવી રહ્યા છે? બંદોબસ્ત છે રાખવામાં આવ્યો છે દરેક જગ્યાએ। જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં ચેકપોસ્ટ અને કોઈ પણ જગ્યાએ કોઈ લોકો ભેગા ન થાય અને કોઈ અન્ય કોઈ સોશિયલ મીડિયામાં પણ ટિપ્પણી ન કરે, આ પ્રકારે લોકો સાથે એક કોમ્યુનિકેશન પણ ચાલી રહ્યું છે, મિટિંગ પણ ચાલી રહી છે, સાથે સાથે બંદોબસ્ત પણ ચાલી રહ્યો છે। તો આપના માધ્યમથી લોકોને પણ એક અપીલ છે કે કોઈ પણ સોશિયલ મીડિયામાં આવી અફવા પણ ન ફેલાવે અને એ અફવામાં કોઈ વધારે ટ્વીટ કે એમાં એને સમર્થન પણ ના આપે, એવી એક અપીલ છે। જેથી કરીને હવે જે ઘટના બની છે એમાં પોલીસ કાયદાકીય રીતે જે કાર્યવાહી કરી રહી છે એનામાં કોઈ અન્ય બનાવ ન બને તેની તકેદારી માટે લોકોને અપીલ છે। જે સંવેદનશીલ અથવા તો અતિ સંવેદનશીલ જે વિસ્તારો છે ત્યાં કઈ પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો? દરેક જગ્યાએ પોલીસ છે હાલ બંદોબસ્ત ચાલુ છે અને તમામ સ્થાનિક આગેવાનો સાથે પોલીસ સંપર્ક પણ કરી રહી છે અને લોકો છે કોઈ પણ પ્રકારે આને નેગેટિવ એનો પ્રચાર પ્રસાર ન કરે એની પણ તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે। સોશિયલ મીડિયાની અંદર કઈ રીતે ધ્યાન રાખવામાં આવ્યું છે, કેમ કે એનાથી પણ ભડકાઉ વાતાવરણ ઊભું થઈ શકે છે, તો સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ પ્રકારની પોસ્ટ ન થાય એને લઈને ખાસ કઈ પ્રકારની તૈયારી? સોશિયલ મીડિયાની ટીમ, મોનિટરિંગ ટીમ પણ કરી રહી છે અને આવા કોઈ ઇસમો હોય તો એમને અપીલ પણ કરવામાં આવી છે સોશિયલ મીડિયાના માધ્યમથી, અને છતાં કોઈ કરે તો એમના વિરુદ્ધ કડકાઈ કરવા માટે એમના પણ એક કાર્યવાહી માટે ટીમ કરવામાં આવેલી છે। અને ફરી પણ એક અપીલ છે કે લોકો સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારની નકારાત્મક વિચાર ફેલાય એ માટેની અપીલ નહીં કરે। આપના વિસ્તારના આપના લોકોને શું અપીલ કરવા માંગશો ગુજરાત ફર્સ્ટના માધ્યમથી? લોકો શાંતિમય રહે, ઘટના જે બની છે એમાં કાયદાકીય રીતે જે જોગવાઈ છે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે। લોકોએ પોતાના સેન્ટિમેન્ટને ધાર્મિક કે ભડકાઉમાં કોઈ જોડાય નહીં અને સોશિયલ મીડિયામાં પણ આવા પ્રકારની પોસ્ટ ન કરે એવી અપીલ છે। ચોક્કસ, તો જે રીતના મામલો છે હું આપને હવે બહારના પણ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ। અહીંયા જે મજેવડી પોલીસ ચોકી છે ત્યાં અમે અત્યારે પહોંચ્યા છીએ અને ત્યાં અત્યારે જે આ મામલો છે તેને લઈને તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવી દેવામાં આવી છે। આપને હું બતાવવાનો પ્રયત્ન કરીશ। જે મજેવડી દરવાજા ખાતે જે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। હથિયારબંધ જવાનો છે તેમને પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને શાંતિ ન ડહોળાય તે સૌથી મહત્વનો અત્યારે મુદ્દો છે। અને તેને લઈને અત્યારે જૂનાગઢ જિલ્લામાં જેટલી પણ ચેકપોસ્ટ આવેલી છે ત્યાં પણ જે સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। આ જૂનાગઢ શહેરની વાત છે। બીજી તરફ સોશિયલ મીડિયાની વાત કરવામાં આવે તો તેમાં પણ કોઈ ભડકાઉ પોસ્ટ અથવા તો એ પ્રકારની કોઈ માહિતી છે તે શેર કરતું હશે તો તેમની વિરુદ્ધ પણ કાયદાકીય જે પગલાં છે તે પોલીસ દ્વારા લેવામાં આવશે અને તેની ઉપર પણ અત્યારે જૂનાગઢ પોલીસ છે તે નજર રાખી રહી છે। અત્યારે જૂનાગઢ શહેરની જો વાત કરવામાં આવે તો 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 55 પીએસઆઈ સહિત કુલ 300 થી વધુ પોલીસ છે તેને તૈનાત કરી દેવામાં આવી છે। જે એસપી છે હર્ષદ મહેતા તેમના દ્વારા સતત આ ઘટનાને લઈને સુરક્ષા ઉપર વોચ છે તે રાખવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે
જે આ મામલો છે તેની ગંભીરતાને ધ્યાને રાખીને જે જુનાગઢ પોલીસ છે તેમના દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જી ગૌતમ, અમારી સાથે જોડાયેલા રહેજો. જુનાગઢના દ્રશ્યો મેં આપને બતાવ્યા અને સાથે જુનાગઢના એસપી હર્ષદ મહેતા સાથે પણ અમારા સંવાદદાતા દ્વારા જે વાતચીત કરવામાં આવી છે તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે 300 થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પૂરતો બંદોબસ્ત સુરક્ષાને લઈને કરવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા દ્વારા પણ કોઈ પણ પ્રકારની નેગેટિવ પબ્લિસિટી ન થાય તે કાળજી રાખવામાં આવી છે.